નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિલ સર આપનો અને આપ સમક્ષ ફરીથી હાજર છું તમારા માટે બોર્ડની એક્ઝામની જે આઈએમપી છે એ લઈને. વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સના જે આઈએમપી સવાલ હતા એની ચર્ચા આપણે આગળ કરી લીધી છે અને હવે આજે આપણે આજના વિડીયોમાં કરવાની છે તમારી મસ્ત મજાની એવી તૈયારી કે જેમાં પાર્ટ બી પણ માર્ક્સ કેટલા? 3 માર્ક્સમાં કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, આજે આપણે એની ચર્ચા કરવાની છે આજના આ વિડીયોમાં. તો જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, તમારા આ વિડીયોની લિંક તમારા મિત્ર મિત્રાણી સગા સખી બંધુ બાંધવ સાથે શેર ન કરેલી હોય તો તમારે કરી નાખવાની છે અને વિડીયોને લાઈક કરી નાખવાનો છે, કારણ કે તમારા માટે આવા ને આવા જોરદાર ક્વેશ્ચન લઈને આવવા માટે અમને પણ થોડુંક મોટિવેશન અને થોડોક જોશ મળી રહેવો જોઈએ. ઓકે, ચાલો તો શરૂ કરીએ આપણે મસ્ત મજાના 3 માર્ક્સના સવાલો. ચાલો, પહેલો ક્વેશ્ચન છે શૂન્યક્રમ અને પ્રક્રિયાક્રમના તમામ મુદ્દા. શૂન્યક્રમ અને પ્રક્રિયાક્રમના તમામ મુદ્દા, ચેપ્ટર નંબર 3, પહેલું બીજું 4 માર્ક્સ માટે છે પૂરા. પ્રથમ ક્રમની પ્રક્રિયાના મુદ્દા, પછી આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના મુદ્દા. ઓકે, ચાલો. ત્યારબાદ છે અથડામણનો સિદ્ધાંત. ઓકે, અને અહીંયા એક બીજો 4 માર્ક્સ ચોથા ચેપ્ટરનો સવાલ પણ સાથે સાથે છે. લેન્થેનોઇડ સંકોચન ઉદાહરણ સાથે સમજાવો. લેન્થેનોઇડ સંકોચન ઉદાહરણ સાથે સમજાવો. લેન્થેનોઇડ સંકોચન તમને 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે અને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. જો 2 માર્ક્સમાં પૂછાય તો તમારે લેન્થેનોઇડ સંકોચનનો જે આલેખ છે એ દોરવાની જરૂર નથી, પણ જો 3 માર્ક્સમાં પૂછાય તો તમારે સંપૂર્ણ વર્ણન કરવું પડશે. ઓકે, અને હા, પૂછાઈ ગયો છે. સંક્રાંતિ તત્વોની કોઈ પણ લાક્ષણિકતા સમજાવવાની આવી શકે છે, જેમ કે ઉદ્દીપકીય, આંતરાલીય, મિશ્ર ધાતુ, સંકીર્ણ, ચુંબકીય ગુણધર્મ, મોસ્ટ આઈએમપી ફોર એમસીક્યુ અને રંગીન સંયોજનો પણ એમસીક્યુ માટે આઈએમપી છે. આ 2 ટોપિક તમે માત્ર એમસીક્યુ માટે કરશો તો ચાલશે, બરાબર. ત્યારબાદ છે KMnO4 ની બનાવટ અને K2Cr2O7 ની બનાવટ. તમને એમ લાગશે કે સર આટલા મોટા સવાલ તમે 3 માર્ક્સમાં પૂછો છો. એવું લખેલું છે કે તૈયાર પૂરેપૂરી કરવાની છે વિસ્તારપૂર્વક, કારણ કે આખી પ્રક્રિયા નહીં પૂછાય પરંતુ એના જે સબ ટોપિક્સ છે એ ઘણીવાર પૂછાઈ ગયા છે. ઓકે, સબ ટોપિક્સ ઘણીવાર આ 2 પ્રક્રિયાના પૂછાઈ ગયા છે, એટલે મેં તમને વિસ્તારપૂર્વક તૈયાર કરવાનું કીધું છે. ઓકે, ચાલો. ત્યારબાદ લિગેન્ડ એટલે શું તેનું વર્ગીકરણ. ઓકે, પછી છે ધાતુ કાર્બોનિલના બંધના સ્વભાવ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 3 માર્ક્સ માટે છે. પછી છે વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ. રૂકો અભી તો થોડા ક્વેશ્ચન બાકી હૈ, બરાબર. છઠ્ઠા ચેપ્ટરમાંથી 4 માર્ક્સના સવાલ પૂછાતા નથી. ઓકે, ચાલો. SN1 અને SN2 પ્રક્રિયા ઇન્ડિવિજ્યુઅલ પૂછાઈ શકે છે, અથવા તો SN1 અને SN2 ના તફાવતના 3 મુદ્દા પૂછાઈ શકે છે. ઓકે, ચાલો. ત્યારબાદ છે પોલી સંયોજનના ઉપયોગો. કોઈ પણ સંયોજનના ઉપયોગો તમને પૂછાઈ શકે છે. કોઈ પણ 2 સંયોજનના પૂછાશે. ઓકે, દોઢ માર્ક્સના સવાલ હશે. ત્યારબાદ છે ફિનોલની બનાવટ, લ્યુકાસ કસોટી, RCOH નું ઓક્સિડેશન, કોલ્બે સ્મિથ અને રીમર ટીમાન પ્રક્રિયા ઇન્ડિવિજ્યુઅલ અથવા બે પ્રક્રિયાઓ પૂછાઈ શકે છે. પછી છે આલ્ડોલ ક્રોસ આલ્ડોલ સંઘનન, બરાબર. આ પણ ઇન્ડિવિજ્યુઅલ પૂછાઈ શકે છે. કેનિઝારો આયોડોફોર્મ પ્રક્રિયા અને ટોલેન્સ કસોટી, બરાબર. આ ઇન્ડિવિજ્યુઅલ નહીં પૂછાય, કેનિઝારો આયોડોફોર્મ અને ટેલેન્સ, પણ હા, બબ્બેની પેરમાં પૂછાઈ શકે તેવા ક્વેશ્ચન છે. ઓકે, એકમાં તમને કેનિઝારો આપ્યું હોય, બીજામાં આયોડોફોર્મ આપ્યું હોય, અથવા તો એકમાં આયોડોફોર્મ આપ્યું હોય, બીજામાં ટોલેન્સ પ્રક્રિયા આપેલી હોય. ઓકે, ચાલો. ત્યારબાદ છે ઇટાડ પ્રક્રિયા, સ્કિફન પ્રક્રિયા અને રોઝન મોલ્ડ રિએક્શન.
આ પણ ઇન્ડિવિજ્યુઅલ નહીં પરંતુ પેરમાં પૂછાવા વાળી પ્રક્રિયાઓ છે. પછી છે ગેટરમાન કોચ અને HVZ. ઓકે, આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે આગળની બોર્ડની એક્ઝામમાં. ઓકે, એટલે આ તૈયાર તમારે થોડીક એવી સારી રીતે કરવા પડશે. આ જેટલા મોસ્ટ ઓફલી ક્વેશ્ચન છે એમાંથી ઘણી બધી વસ્તુ બોર્ડની એક્ઝામની અંદર ઘણી વાર પૂછાઈ ગઈ છે. ઓકે, ઘણીવાર બોર્ડની એક્ઝામમાં આ પૂછાઈ ગયેલા ટોપિક્સ છે. ઓકે, એટલે ખાસ ધ્યાનમાં રાખવું. ત્યારબાદ છે ગ્લોબિયલ થેલિમાઇડ અને હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા, હોફમેન પ્રક્રિયા. ઓકે, ચાલો. ત્યારબાદ છે એમોનોલિસિસ અને એમાઇડનું એસાઇલેશન કાર્બાઇલ એમાઇન કસોટી. ઓકે, ચાલો. તો આ પ્રક્રિયાઓ પણ તમને પૂછાઈ શકે છે અને પરિવર્તન ઓલ તમારે કરવા પડશે. મોસ્ટ ઓફલી ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 9માંથી નાઇટ્રોજન જે સમૂહ છે એનો 2 વાળા. ઓકે, એ પરિવર્તનો બોર્ડના હોટ ફેવરિટ ટોપિકમાં આવે છે, ઘણીવાર પૂછી નાખે છે એમાઇન સંયોજનોમાંથી પરિવર્તનો. ઓકે, અને સાથે સાથે તમારે ચેપ્ટર 7માંથી પણ ઘણીવાર એવા મસ્ત મજાના પરિવર્તનો પૂછી નાખે છે. ચેપ્ટર 8માંથી અને 6માંથી પણ પૂછે છે, પણ એમના બે મોસ્ટ આમ કહેવાય ને હોટ ટોપિક કહીએ ને તો ચેપ્ટર 7 અને ચેપ્ટર 9 મોસ્ટ ઓફલી પ્રિફર કરે છે. ઓકે, તો આ હતા આપણા 3 માર્ક્સના મસ્ત મજાના ક્વેશ્ચન. તો તમને જો આ ક્વેશ્ચન જોતા હોય તો તમારે પહેલાં તો આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને આપણા જે ગ્રુપ છે એની અંદર એમાં PDF પણ મુકાઈ જશે. ઓકે, બાકીના વિદ્યાર્થીઓ જે ગ્રુપમાં જોઈન નથી એમને ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે. ગ્રુપમાં જોઈન થવા માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક મસ્ત મજાનો નંબર આપેલો હશે. ઓકે, તો ત્યાં તમારે મેસેજ કરીને ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે. ઓકે, અને આની PDF પણ તમને ત્યાં મળી જશે, ચિંતા કરવાની જરૂર નથી. અન્યથા તમે અહીંયાથી પણ મસ્ત મજાના સ્ક્રીનશોટ પાડી શકો છો. ઓકે, ચાલો. ઓકે, તો આજે આપણે આપણા 3 માર્ક્સના ક્વેશ્ચનમાં આપણે અહીંયા અટકીએ છીએ. બાકીની ચર્ચા પતી નથી ભાઈ, હજી 4 માર્ક્સના ક્વેશ્ચન બાકી છે. 2 માર્ક્સનો વિડીયો મુકાઈ ગયો છે. ઓકે, હવે આપણે 4 માર્ક્સના ક્વેશ્ચનની ચર્ચા કરવાની બાકી છે અને એનો વિડીયો પણ ટૂંક જ સમયમાં આવી જવાનો છે. તો તમારે શું કરવાનું છે, તમારે માત્ર તમારા મિત્ર મિત્રાણી સખા સખી બંધુ બાંધવ સાથે આ લેક્ચરની લિંક શેર કરવાની છે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. તો મળીએ પાછા 4 માર્ક્સના વિડીયોના લેક્ચરની અંદર.